સુરતના માંગરોળમાં કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે। કોસાડીથી સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો છે। નદીના પાણી કોસાડી ગામની અંદર ફરી વળ્યા છે। પાણી ફરી વળતાની સાથે જ ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે। ગામનો આદિવાસી મહોલ્લો સંપર્ક વિહોણો બની ચૂક્યો છે। પાણી ફરી વળતાની સાથે 70 જેટલા પરિવાર સંપર્ક વિહોણા બની ગયા છે। કોસાડી ગામના લોકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે। ગામને બિનવારસી છોડી દેવામાં આવ્યું હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરત જિલ્લાની કિમ નદી બે કાંઠે વહેતી થતાની સાથે જ અનેક એવી તસવીરો સામે આવી છે જે હૃદય કંપાવનારી છે। એક ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કિમ નદી બે કાંઠે વહી રહી છે। કિમ નદીનું હાલનું જે લેવલ છે 11.20 મીટરે વહી રહી છે। વોર્નિંગ લેવલ 13 મીટર છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। માંગરોળ તાલુકાનું જે ગામ છે આ ગામ ની સામે હરપટીવાસ છે। હરપટીવાસમાં આદિવાસી વિસ્તારનું જે કિમ નદીનું પાણી ગામમાં ફરી વળતા સંપર્ક વિહોણ થયું છે। કારણ કે ઉપરવાસમાં જે વરસાદ છે વરસાદને લઈને જે સ્થાનિકો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કારણ કે જે સામે મને તો જ્યાંથી ખ્યાલ છે કે હું જીતાનો બોન્ડ થયો ને સમજતો થયો જીતાનો આ પરિસ્થિતિ જોઉં છું, પણ એનો હજુ મારી આજે 40 વર્ષની ઉંમર થઈ છે તો એનું કોઈ નિરાકરણ આવ્યું નથી ને કોઈ એવો તંત્ર દ્વારા અહીંયા આવીને જોવો નથી કે ભાઈ આ પરિસ્થિતિ શું છે। સામે પાર કેટલા ઘરો છે? સામે પાર છે 80-90 ઘર હશે આદિવાસી વિસ્તારમાં। ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને હમણાં સુધી એ લોકોનો સંપૂર્ણ અમારી સાથે વ્યવહાર બંધ થઈ ગયો છે। એમને ગામમાં આવવાની તકલીફ છે, કામે આવવાની તકલીફ છે, પ્લસ એ લોકો જે જોવાનિયા છે તે ફેક્ટરીઓમાં કામ પર જાય એમની પર આજે છુટ્ટી પડી ગઈ છે કેમ કે એ લોકો બહાર નીકળી શકતા જ નથી, અથવા પણ એ લોકોના તંત્ર ખોરાઈ જાય છે ને હરેક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પછી પણ હજુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની સહાય કે તંત્ર દ્વારા કોઈ એક નજર અહીંયા કરવા આવ્યું નથી। બિનવારસી છોડી દેવામાં આવેલું ને ખરેખર અમે બહુ કમનસીબ છે કે અમે એક આજે તંત્ર દ્વારા બિનવારસી છોડી દેવામાં આવેલા છે। અમને દુઃખથી કહેવા માંગીએ છીએ કે ભાઈ તંત્રએ એક નજર કોસાડી પર આપો તો સારી વાત છે। જે રીતે જોયું કે કોસાડી ગામના જે લોકો છે હેરાન પરેશાન છે। જે ઉપરવાસમાં જે વરસાદ છે વરસાદને લઈને આજે કિમ નદીનું પાણી ગામમાં ફરી વળે છે। મોડી રાત્રે જે પાણીમાં ગામમાં ઘૂસ્યું હતું ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ગામમાં હતી, કારણ કે જે વરસાદને લઈને જે જનજીવન પ્રભાવિત થયું। સામે પાર જે કિમ નદીને આજે મુખ્ય માર્ગ છે હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો પાણી ફરી વળ્યું છે। લો લેવલ બ્રિજ છે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સામે પાર જે આદિવાસી મહોલ્લો છે આદિવાસી મહોલ્લો હાલ સંપર્ક વિહોણો છે, કારણ કે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ અહીંયા આ વિસ્તારમાં જોવા નથી આવ્યું। અને હાલ તમે દ્રશ્ય સંદેશ ન્યૂઝની એક્સક્લુઝિવ દ્રશ્યો છે અને આ દ્રશ્યો તમને બતાવવા માગીએ છીએ, કારણ કે આ વિસ્તારમાં જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચીને લોકો સુધી લોકોની જે વ્યથા જાણવાનો હાલ પ્રયાસ કરી રહ્યું છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।